તો જોઈએ આજના સમાચાર। ગાંધીનગર સેક્ટર 23 ખાતે આવેલા કડી સર્વ વિદ્યાલય લલિત કલા એકેડમી દ્વારા આયોજિત સમર કેમ્પ 2013 આજ રોજ સંપન્ન થયો હતો। ત્યારે આ સમર કેમ્પ 2013માં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભરતનાટ્યમ પ્રાર્થના, બેબી ડાન્સ, કરાટે, વેસ્ટર્ન ફ્યુઝન, કથક, યોગા, ફોક ડાન્સ, સ્કેટિંગ, વેસ્ટર્ન ડાન્સ, વેસ્ટર્ન ફ્યુઝન વગેરે બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા કરવામાં આવેલા પરફોર્મન્સને ઉપસ્થિત તમામ લોકોના મન મોહી લીધા હતા અને હાજર લોકોના તાળીઓના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ગાંધીનગર શહેરની સ્થાપના વખતે જ વસાહતીઓ માટે આનંદ પ્રમોદના કાર્યક્રમો યોજી શકાય અને લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગ ઉજવી શકાય તે માટે જુદા જુદા 6 સેક્ટરમાં રંગમંચ બાંધવામાં આવ્યા હતા। પરંતુ સમય જતાં જાળવણીના અભાવે સેક્ટર 22 સિવાયના રંગમંચ ખંડેરમાં ફેરવાઈ ગયા છે। હવે તેનું સંચાલન મહાનગરપાલિકાને સોંપતા કમિશનર તરફથી તેના નવીનીકરણની ₹3 કરોડના ખર્ચની દરખાસ્ત સ્વર્ણિય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરવામાં આવી છે। તાજેતરમાં મહાનગરપાલિકાના હોદ્દેદારોના પ્રયાસોથી ગાંધીનગર મહાપાલિકાના વિસ્તારને સ્વર્ણિય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો લાભ મળતો થયો છે। તેમાં પ્રથમ ચરણમાં સેક્ટર 2ના કોમન પ્લોટમાં પાવર બ્લોકિંગનું ₹18 લાખનું કામ પણ મંજૂર થઈ ગયું છે। ત્યારે જેની અત્યંત આવશ્યકતા છે તેવા રંગમંચ ફરી ઉપયોગી બને તે હાલના સમયની જરૂરતને ધ્યાન રાખીને નવી સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે મહાપાલિકા દ્વારા વિકાસ યોજનાનો સહારો લેવામાં આવ્યો છે। અહીં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો। Every picture tells a story. Of course, some stories are bigger than others. Okay, guys, here we go. Everybody say, cheese. Got it. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી 27મી જૂનના રોજ કાર્યકારી પ્રમુખ શ્રીમતી ભીખીબેન ભરતજી ઠાકોરના અધ્યક્ષપદે યોજાશે। ગાંધીનગર જિલ્લા પંચાયતના સરદાર હોલમાં યોજનાર સામાન્ય સભાની આ બેઠક 3 મહિનાની અવધિને ધ્યાને રાખી યોજવામાં આવી રહી હોવાનું પંચાયતના અતરંગ સૂત્રોમાંથી જાણવા મળેલ છે। મળતી વિગતો મુજબ આ સામાન્ય સભા માટેનો એજન્ડા આગામી 1-2 દિવસમાં જ આખરી કરી અને જારી કરી દેવામાં આવશે। કૃષિ મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવની તૈયારીમાં તંત્ર વ્યસ્ત હોવાને કારણે એજન્ડા આખરી કરવા વિલંબ થયો હોવાનું પણ અતરંગ સૂત્રોનું માનવું છે। આ સામાન્ય સભામાં આમ તો વિવિધ સમિતિઓની મળેલ બેઠકમાં થયેલા કાર્યવાહીને બહાલી આપવા ઉપરાંત ચોમાસાની ઋતુમાં આરોગ્ય વિષયક જનજાગૃતિ અંગેના લેવાયેલા પગલાઓની જાણકારી માટે છે। તો દર્શક મિત્રો અહીં સમાચાર પૂર્ણ થાય છે। નમસ્કાર।